જીવનના અંતિમ પડાવમાં દરેક વ્યક્તિને પોતાના પરિવારનો સાથ જોઈતો હોય છે, પરંતુ દરેક લોકોનું આવું નસીબ નથી હોતું. અમદાવાદના જીવન સંધ્યામાં આવેલા જે વૃદ્ધો છે તે જ હવે આને પોતાનું ઘર માને છે. દરેક વૃદ્ધ છે, દરેક લોકો છે, તેમની પાછળ એક કહાની છે અને એ જે કહાની છે તે કદાચ લોકોની આંખમાં આંસુ લાવી શકે છે. શું છે આખા આ જે લોકો રહે છે, અહીંયાના જે લોકો છે, જે વૃદ્ધો રહે છે, તેમની પાછળના શું રહસ્ય છે તે આજે જાણવાનો પ્રયાસ કરીશું અને શા માટે તેઓ આ જ જગ્યાને પોતાનું ઘર માને છે તે આજે જાણીશું. અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આશરે 120 વડીલોને માત્ર આશરો જ નહીં પણ પરિવારની જેમ પ્રેમ અને હૂંફ આપવામાં આવે છે. ટ્રસ્ટી ડિમ્પલબેનના જણાવ્યા અનુસાર અહીં દરેક વડીલના સ્વાસ્થ્ય, ભોજન અને મનગમતી પ્રવૃત્તિઓનું પારિવારિક સભ્યની જેમ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ જીવન સંધ્યા સંસ્થા છે કે જે 120 જેટલા વૃદ્ધોને અહીંયા રાખે છે. આ લોકો જે છે તે પોતાના પરિવારથી ક્યાંક ને ક્યાંક છૂટા પડેલા છે અથવા તો કોઈ કારણસર તેમને ઘર વિહોણા થવું પડ્યું છે. અહીંયાના જે ટ્રસ્ટી છે ડિમ્પલબેન, તેમની સાથે વાત કરીશું કે આ જે સંસ્થા છે તે કેવી રીતે કામ કરે છે અને સંસ્થામાં જે લોકો રહે છે તે કેવા લોકો છે, તેમની સાથેની શું યાદો છે. ડિમ્પલબેન, સૌથી પહેલાં તો જીવન સંધ્યા સંસ્થાના ટ્રસ્ટી છો, શું કહેશો? ખાસ કારણ કે 120 લોકોને એક સાથે રાખવા એક ચેલેન્જ તો કહી જ શકાય, પણ પોતાના માતા પિતાની ઉંમરના જે લોકો છે તેમની સાથેનો અનુભવ શું કહેશો? જય જિનેન્દ્ર. હલો બૃંદાબેન, જીવન એટલું સુંદર છે અને ચેલેન્જ વગર તો જીવન કાજ મને લાગે છે નકામું લાગે છે ને. અને આ બધા વડીલો છે અને હું સાચવું છું એની જગ્યાએ મને સાચવે છે. અમારા વચ્ચેનો સંબંધ તો એવો છે ને, મા દીકરી જેવો સંબંધ છે, બાપ દીકરી જેવો સંબંધ છે. એટલે અહીંના બધા વડીલો જે છે એ ખૂબ જ સમજણ શક્તિ ધરાવે છે અને કંઈ પણ અમે કહીએ તો તરત જ તે ફોલો પણ કરે છે. એટલે કોઈ પણ કાર્ય કરવું ખૂબ આસાન થઈ જાય. હા, ઉંમરની મર્યાદાને કારણે ક્યારેક જીદ આવી જાય, ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક કોઈ વસ્તુ પર એમ થાય કે હું આમ જ નહીં ને આમ જ, પણ અંતે થોડી સમજાવણના અંતે સમજી જાય છે અને પછી આપણું જે પણ કાર્ય કરવું હોય સરળતાથી પાર પડી જાય છે. 120 નહીં પણ અહીંયા આગળ આપણે ટોટલ 150નો પરિવાર. એની અંદર આપણા સિનિયર સિટીઝન હોમ કહીએ છીએ, મા દાદાનું ઘર કહીએ છીએ. આ વડીલોનું જ ઘર છે, કેમ કે 24 કલાક અંતે તો એમને જ રહેવાનું છે અને અહીંયા આગળ પોતે ભાઈ બહેનની જેમ સરસ રીતે હળીમળીને રહે છે. થોડી ખટ્ટી થોડી મીઠી એ જો જિંદગી સ્લોગન છે ને, એવું જ આ સ્લોગન છે. 2 દિવસ ઝઘડે 3 દિવસ પાછા બોલી જાય અને એમને હસતા ને રમતા એમને પોતાની જિંદગી અહીંયા પસાર કરી રહ્યા છે. આપ જાણો છો કે કોઈ પણ સંસ્થાની અંદર વડીલ ક્યારે આવે કે જ્યારે ઘરમાં કોઈને કોઈ કારણસર કોઈને કોઈ કમ્પ્લેન હોય અથવા તો કોઈને કારણસર એવું બનતું હોય કે ના રહી શકતા હોય ત્યારે અંતે અહીંયા આવતા હોય છે. અને અમે ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ પરમાત્માનો કે ઘરે રહીને રીબાય હેરાન થાય એની કરતાં સારી જગ્યા પર આશરો લઈને પાછલી જિંદગી એ ખૂબ હસતા પસાર કરે તો એનાથી વિશેષ શું કહેવાય. આજે આ સંસ્થામાં 150 વડીલો સાથે મળીને રહે. ઘરમાં તો એકલતા કોઈની પાસે બોલવાનો ટાઈમ પણ નથી હોતો, જ્યારે અહીંયા આગળ લોકો લીલા લહેર કરે છે. કરો છો ને લીલા લહેર. અને ખરેખર હું એમ કહું છું કે વડીલો જે આપણી ઘરની પૂંજી છે, જેને જિંદગીભરનો અનુભવનો ખજાનો છે, જ્યારે એ એમનું ઘર છોડીને આવે છે ત્યારે વડીલ ગુમાવવા કરતાં ઘર ઘણું બધું એમને ગુમાવે છે. ઘર એક સારી અનુભવી વ્યક્તિને પોતાનાથી દૂર કરે છે. એટલે ખોટ કંઈક વડીલો કરતાં ઘરને વધારે છે, કેમ કે આફ્ટર ઓલ આપણા બાળકો આપણી પાસેથી જ બધું શીખવાના છે. આજે એમનો વારો છે, કાલે તમારો વારો, વારાફરતી વારો એવું ચાલ્યા આવવાનું છે. માટે મને દુઃખ એ થાય કે યંગ જનરેશન ખૂબ ભણે છે, ખૂબ હોશિયાર છે, સ્માર્ટ છે, પણ ક્યાંક સમજણ શક્તિનો અભાવ છે કે જેના કારણે આ વડીલોને આવા આશ્રમમાં પાછલી જિંદગી વિતાવવી પડે છે. ડિમ્પલબેન, કેવા લોકો છે કે જેને આપણે એડમિશન આપતા હોય છે? કારણ કે ઘણા સુખી સમૃદ્ધિ પરિવારના પણ હોય છે, ઘણા એવા પણ હોય છે કે જેને ખરેખર જરૂરિયાત હોય છે. આપણે કેવા લોકોને અહીંયા એડમિશન આપતા હોય છે અને ખાસ શું પ્રોસેસ હોય છે એડમિશનની? જો આ સંસ્થા ફક્ત આપણે જરૂરિયાતમંદ એટલે કે નીડી, જેને ઘરમાં કોઈ સપોર્ટ ઓછો છે, જેને દીકરીઓ જ છે, મતલબ દીકરા નથી, જે પરણેલા નથી, જેના લગ્ન નથી થયા, કે એની ફેમિલી પાછળ કોઈ નથી, અથવા તો એવા પરિવાર કે જ્યાં ઘરે બહુ ત્રાસ છે અને કદાચ કાલ ઉઠીને જો વડીલને આપણે ના રાખીએ તો એ કદાચ આત્મહત્યા અથવા અલગ રસ્તા પર નીકળી પડે. આ બધું અટકાવવા માટે થઈને જ આપણે આશ્રમમાં એવા લોકોના જ એડમિશન આપીએ છીએ. ફક્ત 250 રૂપિયા જે આપણે એમના પાસેથી લઈએ છીએ. એમાંય ઘણા બધા વડીલો એવા છે કે જેના સંતાનો પૈસા ભરતા નથી, તો એવા જ વ્યક્તિને આપણે અહીંયા આગળ લઈએ છીએ. અને એમાં ખાસ તો અમે વિચારીએ છીએ કે તોફાન નહીં કરો, સિગરેટ, બીડી, તમાકુ આ બધી વસ્તુઓ અહીંયા અમે અલાઉ કરતા નથી. 2 જણ જે એમના ઘરના લોહીની સંબંધીઓ એની સહી અમે લઈએ છીએ. 80% જવાબદારી અમારી હોય છે, 10-20% એમની, કેમ કે એટલું રાખીએ તો કદાચ સંબંધીઓ એમને મળવા આવે. બસ આટલી જ અમારી પ્રોસેસ નાનકડી હોય છે.
એવા પરિવારો છે કે જે પરિવારના લોકો છે તે આવતા હોય છે અહીંયા આગળ અને એડમિશન લીધા પછી ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જ્યારે એડમિશન આપવા માટે આવતા ત્યારે સારી વાતો કરતા હોય ને પછી જ્યારે થઈ જાય એટલે કે એમના માતા પિતા અહીંયા રહી જાય પછી કદાચ આવતા પણ નથી હોતા એવા પરિવારો છે ખરા? એવા અસંખ્ય દાખલાઓ છે. અમને તો ખાસ વધારે અનુભવ કોરોના કાળમાં થયો કે જ્યારે વડીલો ખરેખર જરૂરત હતી ફેમિલીની હૂંફની, ત્યારે કોઈને કોઈ કારણસર ઘર નાનું છે અથવા સોસાયટીમાં આવવા નથી દેતા અથવા અમારી આવશે તો ઘરે ઝઘડા થશે તો પત્ની જતી રહેશે પિયર, આવા ઘણા બધા દાખલાઓ જે અમારા કાનમાં હજી પણ સંભળાય છે. એવા ઘણા દાખલાઓ છે કે એડમિશન વખતે એમ કહેતા હોય કે બેન ચિંતા ન કરો ને અમે બેઠા જ છીએ ને તમે બોલાવશો ત્યારે આવી જશું, અને પછી નંબરો બદલાઈ જાય ફોનના, એટલે આપણે કેટલા વખત ફોન કરીએ તો કોઈ ફોન ઉપડે નહીં, ઘરના એડ્રેસ પણ બદલાઈ જાય કે આપણે ખબર જ ના પડે, પડોશી કે ભાઈ અમને ખબર નથી. એવા દાખલા પણ અમારે ત્યાં ઘણા બનેલા છે. હા, એટલે આ બધી વસ્તુ તો હવે છે ને અમે સ્વીકાર્યું જ છે કે જ્યારે વડીલ આવે છે ત્યાર પછી એમની જવાબદારી અમારી જ ટોટલી હોય છે. પણ આ તો એમના ઉપર 20% નાખીએ કે કદાચ કોઈ સંતાનોને એવું થાય કે ના ભાઈ અમારી જવાબદારી છે ને આવે, એટલા માટે જ. એવું નથી લાગતું કે કદાચ આપણે સંસ્થા સારી રીતે જ ચલાવીએ છીએ પણ એવું કદાચ હવે નજીકના ભવિષ્યમાં એવું થવું જોઈએ કે આવા વૃદ્ધાશ્રમ જ ના બને, કારણ કે જો બનશે તો લોકો મૂકી જશે, બને જ નહીં તો માતા પિતા જોડે જ રાખશે, એવું બની શકે ખરું? જો તમારી વાત બોલવામાં ખૂબ સારી છે પણ જ્યારે પ્રેક્ટિકલ કરીએ ને ત્યારે પોસિબલ નથી હોતું. હું બહુ લાઈવ ચેટમાં જતી હોઉં છું, બધા એક ચેનલમાં જતી હોઉં છું ત્યારે કાયમ કહું છું કે આ બધું બોલવું સારું છે કે ઘરડાઘર ન વધે, આપણે પણ ઈચ્છીએ કે ઘરડાઘર ના જ વધવા જોઈએ અને આ એક બધી જ છે, સમાજનું એક લાંછન છે. પણ બને કે ઘરડાઘર આપણે બંધ કરી દઈએ અને ઘરમાં પણ સંતાનો નથી રાખતા તો વડીલો જશે ક્યાં? તો પહેલાં એ કરો કે ભાઈ વડીલોને સંતાનો પર ફરજ પાડો કે તમે અગર વડીલોને નહીં રાખો તો તમને મિલકતમાંથી બરદખલ કરશો. સમાજને એવા આગેવાનો, એવા સારા લોકો આગળ આવો અને એમ કહો કે કાલ ઉઠીને તમે વડીલોને નહીં રાખો તો તમને સમાજને અમે બહાર કરશું. આ બધી વસ્તુ જો પ્રોપર અપ્લાય કરવામાં આવે તો ક્યાંય અંશે આવો ઘરડાઘરની જરૂર પડે નહીં. પણ આ તો શું થાય, ઘરડાઘરે બંધ થઈ જાય અને ઘરમાંય રીબાય તો એનો શું રસ્તો? સો ઘરડાઘર અત્યારના આમ બધી કરતાં આશીર્વાદરૂપ વધારે એવું લાગે છે મને. ચોક્કસથી. તો જે રીતે ડિમ્પલબેને જણાવ્યું કે અહીંયા 120 નહીં પરંતુ 150 લોકોનો જે પરિવાર છે તે અહીંયા રહે છે, રોજ જે તેમની જે દિનચર્યા છે તે ઘર કરતાં પણ સવાઈ અહીંયા મળે છે અને તેથી જ 120 લોકો જે છે તે એકબીજાને ન ઓળખવા છતાં પણ પોતાના સમજીને લોકો હળી મળીને અહીંયા રહે છે. અહીં વડીલો ભજન, યોગ, વાંચન અને પ્રવાસ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પોતાના જીવનને આનંદ અને ઉત્સાહથી ભરપૂર રાખે છે. છેલ્લા 8 વર્ષથી અહીં રહેતા પટેલ દંપતી 2 દીકરીઓ હોવા છતાં પોતાની પરિસ્થિતિને ખુશી સ્વીકારી ચૂક્યા છે. તેમનું માનવું છે કે દીકરો હોવો એ જ સહારો નથી, કારણ કે દીકરાઓ હોવા છતાં લોકો વૃદ્ધાશ્રમમાં આવે છે, જેથી તેઓ પોતાની દીકરીઓ પર ગર્વ અનુભવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે મને કે મને વૃદ્ધાશ્રમમાં લોકોને રહેવું પડતું હોય છે, પરંતુ આપણી સાથે એક પરિવાર છે કે જેમને માત્ર 2 દીકરીઓ છે અને તેમ છતાં એટલે કે 2 દીકરીઓ છે તેથી તેમને વૃદ્ધાશ્રમમાં રહેવું છે, કારણ કે તેમની કોઈ સંતાનમાં દીકરો નથી અને 2 દીકરીઓ છે. એવા એક પટેલ પરિવાર છે, તેમની સાથે વાતચીત કરીશું કે તેઓ ઘણા વર્ષોથી આ વૃદ્ધાશ્રમમાં રહે છે અને તેમની જ સાથે વાત કરીને જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે. આપનું નામ જણાવશો? મારું નામ હિતેશભાઈ પટેલ. હિતેશભાઈ, આપ કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને ખાસ જો વાત કરીએ તો વૃદ્ધાશ્રમમાં કેમ આપ રહેવા આવ્યા છો? હું અહીંયા મારા 9મું વર્ષ ચાલે અમારે બંનેને. અમારે 2 દીકરી છે, બરાબર છે. બંને દીકરીને પરણાવી લીધી. અમારે મકાન છે નહીં ને બીજો કોઈ ઓપ્શન હતો, નોકરી તો કોઈ આપે નહીં, એટલે પછી અમે 2 ડિસિઝન લીધું કે આપણે આશ્રમમાં જઈને જ રહીએ એટલે કોઈની સાથે કોઈ પ્રોબ્લેમ થાય નહીં, એટલે અમે સ્વેચ્છાએ અહીંયા રહેવા આવી ગયા. કેવું લાગે છે જ્યારે આપ કહો કોઈને કે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ અથવા તો અહીંયાનો અનુભવ તમારો છે એ કેવો છે, શું કહેશો? મારો અનુભવ તો સુપર છે. એનો તો બહુ અહીંયા શાંતિથી રહેવાનો આરામ છે, એકદમ કોઈ જાતની ફિકર નહીં. કંપની સારી મળી રહે, આપણે ઉંમર પ્રમાણે બધા વસ્તી કંપની સારી મળી રહે, આપણે આમ સારું લાગે, ભક્તિ કરવાનો ટાઈમ મળી રહે સરસ. જે રીતે 2 દીકરીઓ છે હા. અને આપ અહીંયા રહો છો તો એક કહી શકાય કે તમને એવું લાગે છે કે સારું છે કે દીકરો નથી આજની પરિસ્થિતિ પ્રમાણે? આજની પરિસ્થિતિ પ્રમાણે સારું લાગે છે, દીકરો નથી એ. આ બધાનું જોઈએ છે ને એટલે એમ થાય કે ભણું સારું છે, આપણે 2 છોકરીઓ છે, બધાની વાત સાંભળીએ એટલે એમ થાય કે આપણે નથી એ સારું છે.
શું કહેશો અંકલ? કારણ કે દીકરો પહેલાં એવું હતું કે દીકરો હોવો જ જોઈએ અને દીકરાની એક લાલચા પાછળ ઘણી બધી વખત લોકોને તકલીફ પણ પડતી હતી, પણ આપને 2 દીકરીઓ છે અને દીકરો નથી, તો આજની જે પરિસ્થિતિ છે, જે સમગ્ર કહી શકાય કે લોકોની જે પરિસ્થિતિ છે, એને જોઈને શું લાગે છે કે દીકરો નથી, તો આપને શું લાગે છે? એકચ્યુઅલી જો જોવા જાય ને તો દીકરો અમને નથી ને તો મને બહુ ગમ્યું, કારણ કે હાલની જે જનરેશન છે ને એ બહુ વિચિત્ર જનરેશન છે. મા બાપને રાખવામાં બહુ તકલીફ પડે એ લોકોને. એકચ્યુઅલી એ લોકોને લગ્ન કર્યા પછી આ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે. બહુ આવે ઘરમાં પછી પ્રોબ્લેમ વધારે ચાલુ થાય. જ્યાં સુધી કુંવારા હોય છે ત્યાં સુધી તો વાંધો નહીં આવતો, પણ જેવી બહુ આવે ઘરમાં એટલે એ લોકોના પ્રોબ્લેમો ચાલુ થઈ જાય. એમાંથી પછી પેલા ઘરડા માણસોને બિચારાને માઇન્ડમાં ઇફેક્ટ થઈ જાય કે આ શું, આખી જિંદગી અમે મહેનત કરી, આટલા મોટા કર્યા, ભણાયા ગણાયા પરણાયા, અત્યારે અમારી આવી હાલત થઈ ગઈ. એટલે બિચારા અમુક તો સ્વેચ્છાએ આવી જાય છે અહીંયા, ને અમુકને છોકરાઓ મૂકી જાય છે અહીંયા. બહુ ખોટું એટલે બહુ એકદમ ખરાબ, એ માણસ જ ના કહેવાય. પહેલી વાત તો એ જે બી મૂકવા આવે ને એ માણસ જ ના કહેવાય, એ વિચિત્ર માણસ કહેવાય. એ સાલાઓ તમને આટલું સરસ મોટા કરીને ભણાઈ ગણાઈને પરણાય પૂટાય સુખી કર્યા, નોકરી લગાડ્યા, ને તમે આવા મા બાપને લાત મારો એ બહુ વ્યાજબી નથી. બહુ માણસને મા બાપ તરીકે કેવું લાગે અંદર? પોતે કરેલી છે મા બાપની સેવા. મેં બહુ સેવા કરી છે મારા મા બાપની. સંદાસ બાપની બધું અંદર અમે સાસુ સસરાને બેયની કરેલી છે, એટલે અમને થોડું એ થાય. આજની જનરેશનમાં આવું કોઈ કરે? ના કરી શકો. આજની જનરેશનમાં તો પૂછો જ નહીં, વાત જ ના પૂછો. આજની જનરેશનમાં આવી સેવા કોઈ કરી ના શકે. ખાલી કહેવા પૂરતું, બોલવા પૂરતું બોલે કે હા કરીશું, પણ કોઈ કરતું નથી. શું કારણ એનો કોઈ સ્વભાવ કે સંસ્કાર? શું કારણ? સંસ્કાર કંઈ નહીં બહેન. જમવાનું એકદમ ફાસ્ટ થઈ ગયો ને મોંઘવારી વધી ગઈ, બરાબર છે, ને લોકોને નોકરીઓ મળતી નથી, ને મા બાપ બિચારા રિટાયર થઈ ગયેલા હોય તો શું કરે? છોકરાને નોકરી મળતી ના હોય એ શું કરે? એટલે એવું કહી શકાય કે જે લોકોને દીકરા નથી એ લોકો એવી ઈચ્છા રાખે છે કે દીકરો હોવો જોઈએ, પણ જેને દીકરો છે એ એવું ઈચ્છે છે કે દીકરો ન હોવો જોઈએ. કારણ કે જે પરિસ્થિતિ દીકરો હોય છે અને જે માતા પિતા ફેસ કરતા હોય છે તે પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક દીકરો નથી, તે મા બાપ કંઈક અલગ જ દ્રષ્ટિએ જોવે છે, અને તેથી જ લોકો એવું ઈચ્છે છે કે જે પણ સંતાન હોય, દીકરો હોય કે દીકરી, પરંતુ પોતાના માતા પિતાને એ હદ સુધી હેરાન ન કરે કે જેથી કરીને લોકોને વૃદ્ધાશ્રમનો દરવાજો જોવો પડે. પરિવારમાં દીકરો, પત્ની અને વહુ હોવા છતાં જીતુ કાકા આજે વૃદ્ધાશ્રમમાં રહે છે અને પરિવારથી દૂર હોવાનું દુઃખ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં તેઓ પોતાના ભૂતકાળને ભૂલીને આજે પણ પોતાના પરિવાર સાથે ફરીથી વસવાટ કરવા માટે પણ તૈયાર છે. એક પિતા હોય છે કે જે પોતાના પુત્રને ખભે બેસાડીને દુનિયા બતાવે છે, અને એ જ દુનિયા જોયા બાદ પુત્ર પોતાના જ પિતાને ક્યાંક કહી શકાય કે તરછોડી દે છે, અથવા તો પોતાની સાથે રાખવા માટે સહમત નથી થતા હોતા. ત્યારે આપણી સાથે જીતુ કાકા છે કે જે પોતાના પુત્રના વિવાદ કહી શકાય અથવા તો પરિવારનો જે કંકાસ છે તેને કારણે અહીંયા આવ્યા છે. દાદા, આપ અહીંયા આવ્યા છો, શું કારણ, શા માટે અહીંયા આવવું પડ્યું? મારે બીજું તો કંઈ નહીં, આપણે મા બાપની સેવા કરવા ગયો, દીકરા દીકરી અને વહુએ મને તરછોડી દીધા. એટલે મને કહે કે તમારે જો મા બાપની સેવા કરવી હોય તો અહીંયા તમારે રહેવું નહીં. અને મેં કહું ભાઈ મારા મા બાપ મને કેવી રીતે મોટા કર્યા છે, કેવી રીતે હું આગળ વધ્યો મને ખબર છે, એટલે મારે એમની સેવા કરવી જરૂરી છે. એટલે હું તો જઉં છું. એમને કે અહીંયાથી તમે જાઓ પછી અમારા ઘરના બાયણા બંધ થઈ જશે. એ આજકાલ કરતાં 98 સાલથી હું બહાર હતો. છેલ્લા 11 વર્ષથી અહીંયા જીવન સંધ્યા ગઢાઘરમાં રહેવા આવ્યો છું, અને મેં અહીંયા આગળ મા બાપના સેવા કરવાનું એક તાત્પર્ય રાખી અને હું અહીંયા સેવાનું જ કામ કરું છું. મારા મા બાપની સેવા કરવા ગયો, મારું કમનસીબ કે એ વધારે સમય જીવી શક્યા નહીં. લગભગ 2 વર્ષના અરસામાં એ ધામમાં પહોંચી ગયા. એટલે ભાઈ મારી કારણે કોઈ બીજો આરો નહોતો. ભાઈઓ બહેનો એ બધા કહેવાના હોય છે સગા, તો કોઈએ પણ રાખ્યા નહીં. ના છૂટકાનું મારે અહીંયા જીવન સંધ્યા ગઢાઘરમાં આવવું પડ્યું.
આજની પેઢીની જો વાત કરવામાં આવે તો એ મા બાપને રાખવા માટે તૈયાર નથી. ક્યાંક એવું કહી શકાય કે પરિવારના જે વિખવાદ હોય છે એમાં ભોગ મા બાપ બનતા હોય છે. શું લાગે છે કે આજની પેઢીઓએ શું જાણવાની જરૂર છે, કઈ વસ્તુમાં બદલાવ લાવવાની જરૂર છે? બદલાવમાં શું છે કે મા બાપના આજે દીકરા દીકરી મા બાપને જ્યારે ગણતા નથી એનું એ થતું, પણ એમના માટે બહુ નુકસાન કરતા છે. કારણ કે આજે મા બાપે કેવી રીતે એમને મોટા કર્યા, કેવી રીતે એમને શિક્ષણ આપ્યું, આગળ વધ્યા છે, તો એ ભૂલી જઈ અને જ્યારે એમને તડછોડી દે છે તો એનો મોટો આઘાત મા બાપને લાગતો હોય છે. અને મારે આ પરિસ્થિતિમાં જ મારે અહીંયા આગળ આવવું પડ્યું. આજે એકનો એક દીકરો ને એકને એક દીકરી હોવા છતાં પણ, મારી પત્ની પણ હયાત હોવા છતાં પણ એ લોકો ફોન સુદ્ધા પણ કરતા નથી. બધું એમને જોડે રાખવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે પછી અહીંયા આગળ આવ્યા પછી મેં જૂનું ભૂતકાળ ભૂલી જઈ અહીંયા મન પરોવી લીધું છે. મા બાપની સેવાની જગ્યાએ અહીંયા મા બાપના હું દરેક સેવાના કામ કરું છું. અહીંયા મેડિકલમાં બેસું છું. દાદા દાદીને આપણે દર શનિવારે ડૉક્ટર આવે છે, એમના સાનિધ્યમાં હું આપણે ગાઈડલાઈન લઈ અને હું અહીંયા આગળ સેવાનું કામ કરું છું. એક પરિવાર હોય અને પરિવારમાં અત્યારની ઉંમર પ્રમાણે આપ જોવા જઈએ તો પૌત્ર કે પૌત્રી સાથે રહેવાનો એક સમય હોય છે અને અત્યારે આપ અહીંયા છો. ક્યારે યાદ આવે છે તમને, અને કહી શકાય કે કેવા સમયમાંથી તમે જ્યારે પસાર થયા હોય અને જ્યારે આવા સમયમાં પૌત્ર કે પૌત્રી હોય એની સાથે રહેતા હોય અને અહીંયાની જો વાત કરીએ તો ત્યારે ખરેખર તો બહુ આનંદની જ વસ્તુ છે. કારણ કે આજે દીકરા દીકરી જોડે રહેવા જેવું બીજું કોઈ સુખ નથી. અહીંયા આગળ આપણે મન મનામણી માટે અહીંયા આગળ આશ્રમમાં રહીએ અને આશ્રમમાં ભલે આપણને બધી જાતની સગવડો મળતી હોય, આપણે આનંદમાં રહેતા હોઈએ, છતાં પણ જ્યારે એકાંતવાસમાં સાંજે આપણે વિચારમાં પડી જઈએ ત્યારે આપણે એમ થાય કે મેં આજે આપણે કયા પાપ કર્યા હશે કે જેના કારણે મારા દીકરા દીકરી હોવા છતાં પણ મને બોલાવતા નથી. મનમાં વસવસો થાય. ઘણી વખત એકાંતવાસમાં એ થાય એટલે મન પરોવી લેવું પડે છે. ના છૂટકાનું આપણે પરોવી લઈએ. અમે અથાગ પ્રયત્ન કર્યા કે અમારું મન મેળ થાય એના માટે, પણ જ્યારે એમને કોઈ પણ જાતના આપણે સારા પ્રતિભાવ મળ્યા નહીં એના હિસાબે મારે અત્યારે પણ અહીંયા જ રહેવું પડે છે. દુઃખમાં તો યાદ આવતી જ હોય, પણ સુખમાં જ્યારે પરિવાર ના હોય ત્યારે શું કેવા સમયમાં યાદ આવતી હોય છે અને ત્યારે તમે શું કરતા હોય છો? જ્યારે તમને આવી કોઈ યાદગીરી આવતી હોય ત્યારે તમે શું કરતા હોય? કારણ કે દુઃખમાં તો સ્વાભાવિક છે કે અહીંયાના લોકો છે જ, પણ જ્યારે સારો સમય હોય અને આપણને પરિવારની યાદ આવે ત્યારે શું કહેશો? સારા સમયમાં પરિવાર યાદ આવે. જ્યારે પરિવાર જોડે હોય તો આપણે એમની જોડે રહી અને એનો સમય આપણે એકબીજા આનંદમાં વિચારીએ. આજે મારા બંને પતિ પત્નીના મતભેદના હિસાબે આજે દીકરો દીકરી એકના એક હોવા છતાં પણ જો એમના આપણે વિવાહ થયા નથી. આજે એ મોટામાં મોટું આપણને દુઃખ થતું હોય છે કે આજે મતભેદના હિસાબે, કારણ કે સમાજ છે પૂછે કે ભાઈ આ કેમ એમના પપ્પાને ક્યાં છે. હવે આપણે હયાત હોય તો એમ તો ના કહી શકે કે ધામમાં પહોંચીએ. એટલે લોકો કહે છે કે આ પરિસ્થિતિમાં જો મા બાપને જો ના રાખતા હોય તો આ દીકરાઓમાં સંસ્કાર કેવા હશે એમ માનીને એકનો એક દીકરો દીકરી હોવા છતાં પણ હજુ એમને શક પણ થઈ નહીં શક્યા. એ હમણાં ઘણી વખત મને પોતાને એમ થાય છે કે આપણે આજે ભલે એના મા બાપની જોડે રહે પણ માની જોડે રહીને પણ એને આજે ઘર મંડાઈ દીધું હોય બંને દીકરા દીકરીનું, તો આજે કેટલો એમનો આનંદ રહે. કદાચ તમારા પરિવાર સુધી આ વાત પહોંચે અથવા તો એ જોવે, એમને શું મેસેજ આપવા માગશો અથવા તો શું કહેવા માગશો? કંઈ કહેવું હોય તો? હું તો કહું છું ભૂતકાળ ભૂલી જઈ અને આજે વર્તમાનમાં આપણે જો એકબીજાને મનમેળ થઈ જાય અને આપણે દીકરા દીકરી જોડે પાછળનો જે પડાવ છે, 74 વર્ષ મારા થયા, હવે કે બીજા જેટલા કાઢે એટલા કાઢવાના નથી, તો આજે જો એનામાં પરિવર્તન આવે અને આપણને જોડે લઈ જવા તૈયાર થાય તો બહુ એના જેવો શું આપણે સારામાં સારો કોઈ રસ્તો નથી. મને બહુ આનંદની વસ્તુ છે કે આપણે જ્યારે પરિવાર ભલે જ્યારે પણ જાગ્યા ત્યારથી સવાર આજે આપણને અત્યારે એનામાં પરિવર્તન આવવાને લઈ જાય તો આજે પાછળની જિંદગીમાં આપણે દીકરા દીકરી જોડે રહીએ અને કદાચ ધામમાં પણ પહોંચવાનું થાય તો આપણને એમ થાય કે ભાઈ મેં મારા દીકરા દીકરીના જોડે હું રહીને હું ધામમાં પહોંચ્યો. બસ કહેવામાં તો એક જ વસ્તુ છે કે આપણે સમાજનું વિચારી દીકરા દીકરીનું વિચારીને જેમ બને એમ વહેલું આપણે જો સમાધાન થાય અને તમે અમને લઈ જાઓ તો હું અહીંયા આગળ રાજી ખુશી જવા તૈયાર. મારું મકાન છે મારા નામે છે, ભલે એ મકાન એમાં રહે છે. મેં આજ દિન સુધી છૂટાછેડા પણ કંઈ આપ્યું નથી
અને હું આપવા માગતો નથી, કારણ કે અખંડ સૌભાગ્યથી છે, અખંડ સૌભાગ્યથી રહે અને મને લઈ જાય, બસ એ જ મારે એમને ખાસ વિનંતી છે. ચોક્કસથી તો જીતુ કાકા એટલે કે જીતુ દાદા કદાચ એવી ઈચ્છા પોતાની વ્યક્ત કરી કે બધી જ વસ્તુનો સમય હોય છે, સમય જતો રહ્યો છે, કદાચ જે સમયે ભૂતકાળમાં જે પણ થયું હોય તે ભૂલીને એટલે કે વર્તમાનમાં જીવે અને તેમના પરિવાર જો આજે પણ તેમને લઈ જશે અથવા તો તેમને બોલાવશે તો ચોક્કસથી એ રાજી આવવા માટે તૈયાર છે અને તેઓ કોઈની પણ ભૂલ હોય તે ભૂલને માફ કરીને આગળ વધવા માટે તેઓ રાજી છે. એટલે કે જો જીતુ કાકાના પરિવારના કોઈ લોકો સુધી આ મેસેજ પહોંચે અને તે જોવે અને કદાચ તેમનું હૃદય પરિવર્તન થાય તો ચોક્કસથી તેઓ અહીંયાથી પોતાના ઘરે જવા માટે મંજૂરી છે. વૃદ્ધાશ્રમમાં માત્ર દુઃખ જ નહીં પરંતુ સંબંધોની એક સુંદર મિસાલ પણ જોવા મળે છે. અહીં હંસાબેન પોતાની નણંદ સાથે રહે છે અને તેમની ખૂબ જ સારી રીતે સંભાળ પણ રાખે છે. ભાભી નણંદના આ સંબંધો વિશે સમાજની નકારાત્મક માન્યતાઓથી વિપરીત તેઓ એકબીજાનો સાચો સહારો બનીને ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. હું 3 વર્ષથી થયા, અમને આવવાને 3 વર્ષ થયા. અનુભવ એકદમ સરસ છે. બધી વાતે શાંતિ છે, આનંદ છે, ઘણું સરસ છે બધી વાતે. અચ્છા, ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે નણંદ અને ભાભીને બનતું નથી હોતું, પણ તમે અને તમારા નણંદ અહીંયા રહો છો જોડે, એ માટે શું કહે છે? બસ અમારા તો મા દીકરીને જેવું બને છે. આ લોકો બધા પૂછો, આ લોકો બધા અમારા સાથે જ રહે છે, પૂછો. શું કારણ અહીંયા કારણ આવવાનું એટલું જ કે અમે છે ને સુરતથી હતા, અમારા મેટ્રો નીકળવાની હતી ને એટલે અમારા મકાન 50 તૂટી ગયા. અમને અમારા મકાન માલિક બહુ વર્ષો જૂના હતા, 150 વર્ષ પહેલાંના. એણે પહેલાં પૈસા લઈ લીધેલા આ બધું થવાનું હતું એટલે પછી આ બધા ગયા લેવા તો એ હાથ ખંખાઈ નાખ્યા, કોઈને કશું આપ્યું નહીં. પછી અમારે એની છૂટકે અહીંયા આવવું પડ્યું, ઘર વગરના થઈ ગયા એટલે. અચ્છા, આપ અહીંયા કોણ કોણ રહેતા હતા? અહીંયા હું મારા નણંદ ને મારા ઘરવાળા. અચ્છા, મારા ઘરવાળાને 2 વર્ષ થયા ઓફ થવાને. તો આપના કોઈ સંતાન કે કોઈ સંતાન છે ને 2. કીધું સંતાનો કે તમે ના જાઓ, પણ એનું કારણ મેં કીધું એ લોકોને કે તમે આજે 25 વર્ષથી એ લોકો બધા અલગ રહે, અમે અલગ રહેતા હતા, એ લોકો અમદાવાદમાં અલગ રહેતા હતા. છોકરાઓ તો આખો દિવસ ધંધા પર જતા રહે, છોકરાઓને તો વાંધો ના આવે, પણ ઘરે આપણને મુસીબત થાય. એટલે અમે વિચાર કરીને પછી અમે આ પગલું લીધું અહીંયા આવવાનું. છોકરાઓએ તો કીધું કે અમે છે ને, પણ મેં કીધું ના આવે, બધા સ્વતંત્ર રહે છે, કોઈ જોડે ફાવે જ નહીં. એટલે પછી મેં કીધું અમે અમારી રીતે આવે, મળવા આવે, જ્યારે બોલાવે ત્યારે આવે, બધે આવે. ક્યારે યાદ આવે? કોને તમને યાદ આવે તો ખરા જ ને, એ લોકો બી યાદ કરે, એ લોકોના બી ફોન આવે, છોકરીઓના ફોન આવે, વહુના ફોન આવે, છોકરાઓના બધાના ફોન આવે. અમારે કશું એવો અણબનાવ છે જ નહીં, અમે રાજી ખુશીથી જ આવ્યા છે. અમારી અહીં રહેતી અનેક મહિલાઓ સ્વેચ્છાએ કે પછી સંજોગાવશાત આવી છે, જેમાં પુત્ર દ્વારા તરછોડાયેલા વિશાખાબેન પણ સામેલ છે. જીવનભર જે પુત્રને ઉછેર્યો તેણે જ સાથે ન રાખતા વિશાખાબેન ભાવુક થાય છે, પણ હવે તેઓ આ દુઃખ સ્વીકારી આગળ વધી રહ્યા છે. કહેવત છે કે છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય. આજે વાત કરીશું વિશાખાબેનની કે જેમણે પોતાના પુત્ર હોવા છતાં પણ કદાચ વૃદ્ધાશ્રમમાં રહેવાનો તેમને વખત આવ્યો છે. શા માટે આ વખત આવ્યો છે અને કઈ પરિસ્થિતિમાં તેમણે પોતાના દીકરાનો ઉછેર કર્યો હતો, આ તમામ બાબતો ઉપર આજે વાત કરીશું. વિશાખાબેન, સૌથી પહેલાં તો આપ શું કહેશો, આપનું શું કહેવું છે? મારું નામ વિશાખાબેન દવે છે. હું 32 વર્ષથી રંડાપો મેં ભોગવ્યો હતો. મારા છોકરા ત્યારે 6 મહિનાનો 6 વર્ષનો મારો છોકરો હતો અને મારી છોકરી 6 મહિનાની હતી. એ બંને મેં ઝાંટા પાટા બાંધીને મજૂરી કરીને મેં લોકોને મોટા કર્યા, પરણાવ્યા, પસ્તાવ્યા, પણ એમાં મને કોઈ સુખ ના મળ્યું. બહુને લાવ્યા પણ બહુએ પણ એ આવી એટલે કે મમ્મીને એમ કે જો વૃદ્ધાશ્રમમાં મૂક્યા, એટલે એને એમ કીધું કે મારે કોનાથી જુદું મૂકવા જવાનું, એટલે એને ના કશું કર્યું. તો એને પછી કે આપણે જુદા જતા રહીએ. જુદા ગયા પછી પણ એમને શાંતિ નહીં રહી. તમે એમ કે તમારી માં તમને ચડાવે છે ને આમ છે ને તેમ છે, આમ વાત કરતાં એને દિવસ રહ્યા. તો અમે 8 મહિના છોકરીને લાવ્યા પછી મારી ઘેર રાખી. તો મેં છોકરીને નવડાવીને મોટી કરી તો સરસ ચાલતી કરતી બધી થઈ ગઈ. તો પહેલી વર્ષને ગાંઠને દાડે એ લોકોને બેવને ઝઘડાને મારામારી થઈ. તો હું એમાં બચાવવા ગઈ હતી. તો મને એમાં એ લોકોએ પથ્થરનું આમ પેલું ખાંડની દસ્તાનું આવે ને તે મને
માર્યું એટલે મને 10 આવ્યા હતા. 10 આવ્યા એટલે પછી હું પોલીસ સ્ટેશને જતી હતી, પણ ત્યારે મને અટકાવી મારા છોકરાએ. પછી 2 દિવસ રહીને પછી મેં ફરી પોલીસ ચોકીએ ગઈ. મેં મારા જમાઈને દીકરીને વાત કરી, એટલે પછી લોકો કમ્પ્લેન કરીને મેં વાત કરી. પછી એ લોકોને બોલાવ્યા ખરા પોલીસ સ્ટેશને, ને બધી કે આ લોકોએ માફીપત્ર આપ્યો કે આવું એમ કે ના થવું જોઈએ. ને મને પોલીસ લોકોએ એવું કીધું કે બા જ્યારે બી કંઈ બી થાય તો તમારે 100 ઉપર એમ કે તમારે ફોન કરી દેવો ને અમને બોલાવી દેવા એમ કે. પણ એમને માફીપત્ર લખાયા પછી પણ એ જ પરિસ્થિતિ રહી. તો પછી મેં એમને કંઈ બોલી નહીં. પછી મારે દીકરાની સુરેન્દ્રનગરમાં બદલી થઈ ગઈ. હું એકલી રહેતી હતી અને હું નોકરી કરતી હતી એક માજીની સેવામાં. હું 24 કલાક ત્યાં જ રહેતી હતી, એટલે મારું ખાવા પીવાનું બધું ત્યાં નીકળી જાય ને પગાર મને મળે. તો ત્યાં મને એકદમ પેરેલિસિસની અસર થઈ. તો મેં મારા છોકરી જમાઈને ફોન કર્યો, એટલે રાતને મને આવીને લઈ ગયા અને મને દાખલ કરી આપણે પેલામાં અંજલિ મોટી હોસ્પિટલમાં, અંજલિ હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં આગળ મને 10 જ દિવસમાં મને મારા ડૉક્ટરે મને ઊભી કરી દીધી ને ચાલતી કરી દીધી. પણ પછી કીધું કે બાને હવે એમ કે એકલા રાખવાના નહીં. એટલે મારી છોકરી અમારે જમાઈ કીધું કે મહિનો અહીં રાખીએ. મેં કીધું ના, તમારી મમ્મી છે, મારથી ના રવાય અહીંયા ગાડી. એટલે પછી મેં મારી છોકરીએ મારા છોકરાને ફોન કર્યો. તો કે સારું એમ કે મોકલી દે. તો હું એકલી ગઈ ખરી, મૂકી મારો છોકરો આવ્યો. ઉઠીને બહુ પાણી નહીં આપ્યું ને કશું નહીં. એને પાછું કે મારી તો તબિયત નથી સારી, એમને એમ કે તમે જે કરવું હોય તો કરો. એટલે મારા છોકરાએ કીધું કે હું ટિફિન મંગાવી દઈશ મમ્મી, તું ચિંતા ના કરીશ એમ કે. પછી હું રહી, મહિનો રહી. તો એ જ ત્યાં કકળાટ બેન, શાંતિ ના મળી મને ત્યાં. હું મહિનો તો રહી, પણ જીવને ઉકળાટ ને એવું થયું. પણ હવે આપણે એમ થાય જીવ પડે મને કે મારા છોકરાને આ દુઃખ છે. હવે આપણે છોકરાને જોઈને આપણે છોકરી મને મારે તો આપણાથી બોલાય નહીં કે બેન અહીંયા આવતી રહે મારી પાસે, હું મને એને બચાવી શકું. પણ એવું નહીં, છોકરીને તો કોઈ દાડો મારી માયા થવા નથી દીધી. ને હવે એમ કે તમે એની જવાબદારી લો, તો કેવી રીતે બની શકે? હું અત્યારે મારી શાંતિથી મારું અહીંયા જીવન વિતાવી રહી છું ને એમાં હું એમાં પરેશાનમાં ક્યાં પડું? એટલે મેં ના પાડી કે બેન મારથી નહીં થાય, તમારું પોઝિશન તમે બધું સંભાળો, હું નહીં કરી શકું. એટલે હવે મેં મારું ઘર વેચી દીધું. હાવ જર્જરિત થઈ ગયેલું હતું, કારણ કે હું બહાર નોકરી કરું તો બંધ ઘરમાં તો પેલો ભેજ ને બધું આવે, એટલે મારથી ટેક્સ માટે આવે. પેલું મારું દસ્તાવેજ મેં નહોતો કરાવી શકી. મારી પાસે પૈસા જ નહીં તો હું ક્યાંથી કરાવું? નહીં તો ત્યારે મારે સસ્તામાં પડી જતે. મને અત્યારે પુષ્કળ પૈસા મારે એમાં જતા રહે, મને ઘરના પૈસા ના મળ્યા બહુ. તો હવે બહુને હવે એમ કે મને પૈસા આપો મારી છોકરીને માટે ભણાવવાના. એ જવાબદારી એમની છે, મારી જવાબદારી નથી. પણ છતાં એના પિયરિયા પણ ફાવે તેમ મારી સાથે બોલે, મારા જમાઈ છોકરીને ગમે તેમ બોલે. મારી નિપાણી ઉપર ફોન કરે કે તારા પપ્પાને ને ભાઈને એમ કે પોલીસ ઉપાડી જશે તો તું પછી એમ કે મને ના કહેતી. આવો મારા છોકરાનો હો પછી મને ત્રાસ. દારૂ પીતો થઈ ગયો હવે, તો એમ આપણે એને કરીએ શું? પછી આવે એટલે ઝઘડા કરે, ગમે તેમ બોલે. આપણને થોડું દુઃખ થાય કે આપણે 9 મહિના એને પાલવી પોલીસને મોટો કર્યો આ દરજ્જા માટે. પણ શું કરીએ? બાળપણથી તમે તમારા દીકરાને જે રીતે ઉછેર કર્યો છે, અને આજની વાત, કઈ વાત એવી છે કે જે વધારે તમને તમારા દીકરાની યાદ આવે છે? અને આમ કદાચ એકાંતમાં તમે એ વાત યાદ કરીને કદાચ હળવા. હું હવે મારા દીકરાને હું ભૂલી જઈ છું. મેં મારા છોકરાને કહી દીધું છે ચોખ્ખું કે ભાઈ તું મારા માટે મરી ચૂક્યો છે, હું તારા માટે મરી ચૂકી છું, તું મારા નામનું નાહી નાખજે. હું હવે દુઃખ એના માટે કરીને કે એને કોઈ મારા માટે લાગણી બતાવી જ નથી. એને ફાવે તેમ મારી સાથે વર્તન કર્યું છે ને બોલ્યો છે, તો એની સાથે મારે એની લાગણી કરીને શું કરવાનું? નથી એની વહુએ મારા માટે લાગણી કરી કે તે આપણને થોડુંક થાય, પણ એવી લાગણી નથી થતી મને. આજે મારું નાનું આવડું બચ્ચું છે એના સારું મને લાગણી નથી થતી. કારણ કે આજે એ છોકરી હોય એના બાપ માટે ગમે તેમ બોલી જાય, મારો બાપ દારૂ પીને આવે ને મને મારે છે, આમ છે. હવે મારા જમાઈ કે મને તું શું કરવા ફોન કરે છે? પોલીસમાં ફોન કરે તો એ બધું તારો નિકાલ આવશે. પણ એ બધું પત્યું ને હવે પૈસા સારું અને મગજમારી કરી છે. એટલે મને ફાવે તેમને મારી છોકરીને આવા બધા, મારી છોકરીને સુધીને નીપાને મારા ઉપર ફોન કર્યો. તેમાં છોકરી રડે બેફામ. મેં કીધું તું રડીશ ને દીકરા, હું પોલીસ સ્ટેશનમાં જઈશ, તું શાંતિ રાખ. મેં મારી ફરિયાદી લખાવી દે છે જઈ ઘડી અત્યારે. તો પછી
ત્યાં પોલીસને બધું મેં લખાવી દીધું. સાહેબ એને જે થતું હોય પણ બા એમ કે તમારી પાસે કોઈ પ્રૂફ નથી એમ કે, તો તમે પ્રૂફ વિના શું કરશો આગળ એમ કે. ભાઈ હવે મને કંઈ ખબર નહોતી કે આવું જરૂર પડશે, એટલે હવે હું તમને શું પ્રૂફ આપું? તો કે હવે વાંધો નહીં, તમારા પર ફરી પાછો ફોન આવે કરે ને જો ગમે તે બોલે એને તમારે રેકોર્ડિંગ કરી લેવાનું, તો પછી એમ કે આપણે આગળ પગલાં ભરીએ એમ કરીને મને એ લોકોએ સાંત્વના આપી છે. પછી આજે મારી છોકરીને એટલી ને મારી છોકરી સેન્સિટિવ છે ને મગજની, કે એને બીપી વધી જાય ને આવું બધું થાય તો માંદી થઈ જાય. તો આજે મારા 2 છોકરાની માં જતી રહી તો હું શું કરું? એટલે મારે તો એ વિચારવાનું ને મારા 2 છોકરા આજે નાના એ છોકરા મા વિનાના થઈ જાય તો મારે જોવાનું લોકોની કાળી ટી મારે માથે ચોટે કે એની માની પાછળ એના આના છોકરાએ ભાઈએ આવું કર્યું એટલે એ છોકરી મરી ગઈ. એટલે મારે તો કાળી ટીલી ચોટે ને મારે એને પછી હું કોને સમાજમાં મોઢું બતાવવાનું રહી. એટલે મને બહુ દુઃખ થાય. એ પછી મેં મારી નિભાને એવું કીધું, મેં કહ્યું બેન તું શાંતિ રાખજે, તું ના રડીશ, હું જાઉં છું ને બધું કરીશ, તું શાંતિ રાખજે. પછી હું પોલીસ સ્ટેશનમાં જઈને લખાવી આવી ફરિયાદ. એટલે સાહેબ હવે મને એમ કીધું કે જો હું એમ કે એને બોલાવું છું, બા જો તમે જે કહો છો એ હું સાચું નથી માની લેતો, ને કહે છે એ હું સાચું ના માનું, તમે કહો છો એ ખોટુંય નથી ને એ કહેશે તે ખોટું નથી. એ બેવનું હું સાંભળીને પછી આપણે આગળ કાર્યવાહી કરીએ. મેં કીધું સારું ભાઈ તમે જેમ માનો તેમ, એમ કરીને પછી હું પાછી આવતી રહી. કેટલું બદલાયું તમારા દીકરાનું જીવન લગ્ન પહેલાં અને લગ્ન પછી? શું બદલાવામાં તો એનું જીવન અત્યારે તો હાવ કૂતરા જેવું થઈ ગયું છે. કોઈ દાડો એને રાંધીને વ્યવસ્થિત ખવડાવ્યું નથી ને અત્યારે તો એમ જ કે જો એના હાથમાં મેં મારું મકાન આપ્યું હોત તો મારા છોકરાને ઘરની બહાર કાઢી મૂક્યો હોત ને રસ્તે રખડતો કર્યો હોત. અત્યારે મને છોકરો કહેતાય મને શરમ આવે છે કે મારો છોકરો, ના મારો છોકરો ની મારા સંસ્કાર જ એનામાં નથી આવ્યા, એટલે હું મારો છોકરો કહીને શું કરું? મને શરમ આવે છે કે ભાઈ હું શું કરું. તમારી સામે કદાચ આજે તમારો પુત્ર હોય તો તમે એને શું કહેશો અથવા તો શું કહેવા માંગો? હું એટલું જ કહું કે ભાઈ હું તારી માં નથી, તું કોને મળવા આવ્યો છું? મારે તારું કંઈ કામ નથી. મને બહુ જ નફરત થઈ ગઈ છે કે મેં જ્યારે એને નોકરીએ ચડ્યો ત્યારે મેં કહ્યું જો ભાઈ તું નોકરી ચડે પણ તારો પગાર મારા હાથમાં આપજે. આવનારીનો હાથ કેવો હોય ને કેવો મોટા ઘરની છોકરી છે એનો હાથ છૂટો હશે તો તમે પૈસે ટકે એ થઈ જશો. હું મારી પાસે હતો હું 5 પૈસા બચાવીશ, પણ એવું સમજો નથી ને બધું એના હાથમાં આપ્યું. મેં કોઈ દર એની કમાણીનો 1 પૈસો જોયો નથી. ઉપરથી મેં એના દેવા ભર્યા છે, મેં મારા પૈસા એની પાછળ હોમી નાખ્યા છે. અત્યારે હું મૂડી વગરની થઈ ગઈ, મને પૈસા જોઈએ, મારે જમાઈ આજે મારે એમના હાથનો એમના ઘરનું ખાવું પડે. આજે જમાઈનું ઘરનું કેમ છે? આજે દોડીને મને દવાને બધું આપવા આવ્યા, ઘી ને બધી આપવા આવ્યા છે, તો શું કરવાનું? મારી છોકરીનું જ ખાવાનું ને છેવટે તો. ક્યાંક એવું લાગે છે કે દીકરી અને દીકરા વચ્ચેનો જે ભેદ છે એ ક્યાંક આમાં કંઈક ભાઈને બેનનોય સંબંધ નથી રહ્યો. બેન એને તો આજે મારી છોકરીએ મારી નિપા પરણીને તારે કંકોત્રી લખી તો કંકોત્રી લખાવવાના આવ્યો ને ના મામેરું લઈને આવ્યો. મામેરું તો ના આપ્યું તો કંઈ નહીં, પણ તું આવીને લગ્નમાં ઉભર્યો હોત તો મારી છોકરીને સારું રહે. આજે એને તો હાહરીવાળાનું સાંભળવાનું તો રહે ને તો કે તારો મામો કેમ ના આવ્યો, એ તો પ્રશ્ન એને થાય ને. આજે તો મારી છોકરીને દુઃખ થયું ને એ મારે સાંભળવાનું ને એ મારે જોવાનું. આજે મારી છોકરીને જોવાનું. આજે બે અમારે મા દીકરીને તો વિચારવાનું રહ્યું ને કે શું જવાબ આપું. શું સમાજને શું કહેવા માંગો છો? કારણ કે સમાજ અલ્ટિમેટલી એવું હોય છે કે સમાજ હોય, ઘણીવાર એવું બનતું હોય છે કે સમાજ હોય તો પરિવાર બચી જતો હોય છે, પણ આજની જે પેઢી છે એને શું તમે કહેવા માગશો? કારણ કે આજે જે એવું નથી વિચારતા લોકો કે જે એમનું આ જે માતા પિતાનું જે આજ છે તે એમનું કાલ છે, શું એમને કહેવા માગશો કે શું આજે જે તમે મારી પરિસ્થિતિ એ તમારા છોકરા જોશે, તમારે આ જ દશા થવાની છે. તું તો મારો પેટનો છોકરો છે પણ તારી છોકરીને પરણાઈ પારક જાણે આવશે, કોને ગજબ ખબર કે કેવો આવ્યો ને કેવો ને એના હાથ નીચે તમારે રહેવું પડશે. તો તમારે વિચારવાનું રહ્યું કે અમારે હવે શું કરવાનું, અમારે શું આગળ વધવાનું, મારી માને કેવી રીતે રાખવાની કે મૂકવાની, એટલું એમને વિચારવાનું છે. પણ એવો વિચાર આવવાનો નથી.
બીજા લોકોના જે પરિવારના લોકોને જુઓ અને તમારા પરિવારના દુઃખ થાય છે. આજે મને કોઈ બી કોલેજના છોકરા છોકરીઓ આવતા હોય છે, અમને રૂમોમાં મળવા આવે છે, ત્યારે અમને એમ થાય છે અમારા છોકરા આવ્યા એમ કરીને અમને દુઃખ થાય છે કે પારકા છોકરાઓ અમને મળવાને અમને ખબર અંતર પૂછતા હોય છે કે બા તમારી તબિયત સારી છે, તમને સારું છે, તમને અહીં ગમે છે, તમારે કેમ આવવું પડે, તમારો છોકરો છે, તમારે કોણ છે, આ બધું કહેતા અમને દુઃખ થાય છે કે હવે અમારો છોકરો હોવા છતાં અમારે એમ કેવું ભાઈ હા ભાઈ છોકરો છે પણ અમારે આવવું પડ્યું અહીંયા ગાડી. અમે એમને પછી એમ કે ભાઈ તમે જોઈને જાઓ છો તો તમારા મા બાપને આવી દશા ના લાવતા, શાંતિથી રાખજો, એમ અમે શિખામણ આપીએ છીએ. એમને દુઃખ તો થાય કે આજે મા બાપને આજે આપણે અહીંયા આવ્યા છે તો છોકરાને તો કે કોઈ છે જ ચિંતા, પણ આપણને તો દુઃખ થાય કે મારે કોઈ નથી મળવા આવનાર, મારે મહિનો થાય ને મારે દવા આપવા આવે, મારા 6 મહિના છોકરી બે આજે તો નથી આવીને તો મારી છોકરી હાથે આવે એટલે એમ કે મને મળી લેવાય. એટલે અરે માનો જીવ એવો હોય કે ગમે તેટલી પણ ભૂલો થાય, કદાચ એ ભૂલી જતી હોય, સ્વીકારી લેતી હોય, અથવા તો તે એવી આશા રાખતી હોય કે ભાઈ ઘડપણમાં દીકરો છે તો વાંધો નહીં આવે, પણ જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે એક માનું દિલ છે એ શું કે હું અત્યારે માના દિલની રીતે હું વિચારતી જ નથી, કારણ કે હું મારા મનને મારા દિલને બહુ કઠણ કરી દીધું છે, પથ્થરનું બનાવી દીધું છે કે ના, જેને મારે માટે લાગણી હતી મારે એના માટે હવે કોઈ લાગણી કરવાનો કોઈ અર્થ નથી. હું આજે એને મારા જો આંખના આંસુ નથી લૂછ્યા તો મારે હવે એની આંખના આંસુ લૂછવા જવાની કોઈ જરૂર નથી. સમાજને જે કહેવું હોય તો કે અમારા સમાજમાં કોઈ એવું કે છે ભેગું થઈને કોઈ મેળ કરાવે એવા નથી. નહીં તો આજે 4 માણસ ભેગા થયા હોત તો આજે મારી છોકરીના લગ્નમાં આવીને ઊભો રખાવ્યો હોત ને, પણ એવું કોઈ નથી મળ્યું. શું કરવાના, સમાજને નથી, મેં તો હવે છોડી જ દીધો છે સમાજને. અહીંયા આવ્યા પછી હવે સમાજને શું કરવાનો. શું કારણ હોઈ શકે કે મા બાપને લોકો નથી સ્વીકારતા? ઘણીવાર એમને જે પ્રોબ્લેમ હોય છે કે જો ટૂંકો પગાર હોય કાં તો એમને ઘરના નાનું ઘર હોય તો એમને ક્યાં રાખવા, ક્યાં સુવડાવવા બેહાર, આવી એ લોકોને પ્રોબ્લેમ જ. પણ મારે એવું તો કશું હતું નહીં, મારે તો મોટું ઘર હતું, છતાં એ લોકોને એવી ના વિચારે એમને ભાડાના ઘરમાં કે આ તો સારું રહો શાંતિથી. તો હું એ ત્યાં મહિનો રહી તો મને ઘરમાં શાંતિથી રહેવાનું મળી નથી, પંખો નહીં કરવાનો, બહુ બિલ આવે છે. બાજુના ઘરમાં મને એના ઘરમાં લેખના ઘરમાં મને હોવા મોકલતો હતો મારો છોકરો કે ભાઈ ચાલ તું ત્યાં શાંતિથી હોઈ શકે. એટલે એવું કહી શકાય કે દીકરો તો આપણો હોય પરંતુ હોવા પારકી આપણી ના હોય. 2 ની 4 આંખ થાય ને એટલે પતી ગયું, એ પછી છોકરોય બદલાઈ જાય, બધા બદલાઈ જાય. આપણે ગમે તેટલું આપણે છોકરા હારું મારે ફીટીએ ને બધું આપણું જાત ખરાબ કરી નાખીએ, પણ એમને કોઈ અસર ના થાય કે ભાઈ મારી માએ અમને કેવી રીતે મોટા કરે. એ મારી છોકરી હજુ સમજે છે કે મારી માએ અમને કેવી રીતે મોટા કર્યા. મેં વાસણ લુગડા કર્યા છે આજે બ્રાહ્મણની દીકરી થઈને, એટલે લોકોની મજૂરી કરી છે, હું લોકોના છોકરા સાચવતી હતી. એમ કરતાં કરતાં મને મોન્ટેસરી ભણી હું ને કોલેજ કરી, બાલ મંદિર 10 ધોરણ ભણેલી હતી હું, એટલે હું અડાલજમાં નોકરી કોલેજ કરી મોન્ટેસરી ને મારે પગાર આવે એટલે એમાં પછી નોકરી મળે તો મને પગાર મળે રોકડો, એટલે મને પછી નોકરી મળી. એટલે હું આ બધી મજૂરી કરતાં કરતાં મને નોકરી મળી. મેં ઇન્ટરવ્યૂ આપ્યું એટલે મને નારણપુરામાં અહીંયા ગાડી હસતા ફૂલ કરીને છે ત્યાં ગાડી મને નોકરી મળી. 400 રૂપિયા મેં મારું ઘર ચલાવ્યું છે હું, ને મારું ઘર બનાવ્યું મેં એમાંથી. તો એમાં હક કરવા આવે તો મારે કેવી રીતે એને આપવાનું? કોઈ બાપ દાદાની કોઈ મિલકત મારી પાસે નહોતી કે હું એને ભાગ આપું. ને બહુ કે મને આપો ને એના પિયર કે છોકરી ભણાવવાની તો અમારી જવાબદારી છે મોટી કરવાની. મારી કોઈ જવાબદારી નથી, એના મા બાપ બેઠા છે તે એમની જવાબદારી થાય છે, મારી જવાબદારી નથી થતી. છેલ્લું તમારા અનુભવ પરથી, તમારા આખા જીવનના અનુભવ પરથી તમે કોઈને મેસેજ આપવા માગતા હોય કે આજની કોઈ જનરેશન છે કે તમારા બી પુત્રને તમારે કંઈ મેસેજ આપવો હોય, શું કહેશો તમારા અનુભવ પરથી કે લોકોએ શું કરવું જોઈએ પોતાના માતા પિતા માટે, અથવા તો માતા પિતાએ બાળકો માટે શું કરવું જોઈએ, શું મેસેજ આપવા માગશો? મા બાપોએ તો છોકરાઓ પાછળ ઘણું કર્યું હોય, પણ એ છોકરાઓએ વિચારવાનું હોય કે અમારા મા બાપે કઈ પરિસ્થિતિમાં અમને મોટા કર્યા છે ને અમારી પાછળ પૈસો ખર્ચો છે ને કેવી રીતે અમને આ પરણાવ્યા પસ્તા અને આ દરજ્જે લાવ્યા છે. પણ એવું એ લોકો વિચારતા નથી ને પછી એમને એમ થાય
બસ અમને ના ફાવે અમારી સાથે, ને તમે એમ કે જુદા જતા રહો, કાં તો ઘરમાં જતા રહો. આ તો કોઈ એમનો કંઈ પ્રોબ્લેમ છે? પણ એમને પોતાની રીતે થોડું વિચારવું જોઈએ કે અમે અત્યારે આ જે જનરેશનની રીતે અમે એમ તમને કહીએ છીએ મા બાપને, તો કાલે ઉઠીને એમના છોકરા જે જોશે તે એવું કરવાના છે, એમની સાથે એવું જ વર્તન કરશે. તો એવો તો એમને ખ્યાલ નથી આવતો કે અમે આ જે વાત કરીએ છીએ તો મારા છોકરા સાંભળે છે તો અમારી પાછલી દશા શું દશા થશે, એવી એ લોકોને સહેજે વિચાર આવતો હોય. તો મારું એટલું જ કહેવું છે કે આપણા ઘરમાં આપણા છોકરા નાના હોય, સમજણા થયા હોય, તો કોઈ દિવસ મા બાપે ઝઘડા નહીં કરવાના અને શાંતિથી રહેવાનું હોય. તો મારે વિચાર છે એટલે કે આપણે ગમે તેમ બોલતા હોય ને મા બાપને કે ગમે તે તરછોડતા હોય તો એ છોકરાઓ સાંભળશે, જોશે, તો એ મોટા થઈને આપણને એ રીતે જ પછી એમની સાથે વર્તવાના છે કે તમે દાદા દાદી સાથે શું કર્યું છે. આ મારી છોકરી અત્યારે એ લોકોને જવાબ માગે છે કે હું માદી પડી તો દાદી જોવા કેમ ના આવી. એમાં કોઈ એ જવાબ તમારે આપવાનો છે, મારે જવાબ નથી આપવાનો. કે તમે એને સાથે કઈ રીતે મારી સાથે તમે વર્તન કર્યું છે એ તમે કહો, પછી એને ખ્યાલ આવે કે આ કારણે મારી દાદી મારી સાથે આ રહ્યા છે. તો એટલું તો ખ્યાલ આવે ને કે આ સમજ આપવી જોઈએ ને છોકરાઓને એમ રહેવું જોઈએ કે ભાઈ અમારે મા બાપ સાથે કઈ રીતે વર્તવું જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ. છોકરાઓને દેખતા કે પછી એમની સાથે તરછોડવા જોઈએ એવું ના કરવું જોઈએ. છોકરાઓને દેખતા મા બાપને આપણે માન આપવું જોઈએ, એમને શાંતિથી રાખવા જોઈએ, એવું એમનામાં હોવું જોઈએ. પણ એવું અત્યારના જનરેશનમાં નથી થવાનું. કોક જ જવલ્લે ભાગ્ય હશે કે તે મા બાપને શાંતિથી છોકરાઓને દેખતા મા બાપને રાખતા હશે. ચોક્કસથી. તો જે રીતે માતા પિતા હોય છે તે પોતાના પેટે પાટા બાંધીને બાળકોનો ઉછેર કરતા હોય છે, અને જ્યારે એ ઉછેરની જો વાત કરીએ તો એ જે માતા પિતાને જ્યારે ખરેખરમાં રાખવાનો જ્યારે સમય આવતો હોય છે ત્યારે સંતાનો કદાચ તેમને તરછોડી દેતા હોય છે અથવા તો તેમની જવાબદારી લેવા માટે તૈયાર નથી હોતા. એ કદાચ સમયની વાત હોય કે કામમાં પોતાની જાતને એટલા વ્યસ્ત રાખતા હોય, પરંતુ જે માતા પિતા છે કે જે હાલ અત્યારે પોતાના સંતાનોથી દૂર રહે છે, તેમની પણ એક એવી ઈચ્છા છે પોતાના સંતાનોને કે તેઓ ભલે અત્યારે જે પણ કરી ચૂક્યા છે પણ તેમના સંતાનોને એ સંસ્કાર ચોક્કસથી આપે કે તેમના સંતાનો પોતાના માતા પિતાને ન તરછોડે. કારણ કે જો માતા પિતા હશે તો જ આગળની જે પેઢી છે તે આગળના જે ભવિષ્ય છે તેને વેગ આપી શકશે. એટલે એક મા હોય કે બાપ હોય કે પછી માતા પિતા હોય, દરેકની વેદના એ જ છે કે જ્યારે પણ માતા પિતાને પેટે પાટા બાંધીને જ્યારે સંતાનોને રાખતા હોય તો તેને જ્યારે સમય આવે ત્યારે કોઈ સંતાનો પોતાના માતા પિતાને તરછોડી ન દે. કેમેરા પર્સન ભાવિન સાથે બૃંદા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ. બાગબાન મૂવીમાં એક ડાયલોગ છે કે લોગ બદલ ગયે, હાલાત બદલ ગયે, વक्त બદલ ગયા, पर लोग ये नहीं समझते कि आज जो मेरा वक्त है वो कल तुम्हारा भी होगा. એટલે કે જીવન સંધ્યા જે વૃદ્ધાશ્રમ છે તેની અનેક દિવાલોમાં અનેક અધૂરી કહાનીઓ છે, અને તે કહાનીઓ પાછળના જે ચહેરા છે તે દયાના નહીં પરંતુ પ્રેમ અને હૂંફના હકદાર છે. ત્યારે આજે વાત કરી આ જે પરિવાર છે, પરિવારના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક થોડો સમય, થોડા ફોન પર વાતો અને થોડી મુલાકાત ઝંખી રહ્યા છે. અને જે મુલાકાત છે, જે ફોન પરની વાત છે, જો તે તેમને મળે છે તો તેમના જીવનના અંતિમ સફરમાં ક્યાંક પ્રેરણારૂપ પણ બની શકે છે. કેમેરા પર્સન ભાવિન સાથે બૃંદા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ.